વલસાડ જિલ્લાના તબીબ દંપતીએ પર્યાવરણને નુકસાન કર્યા વિના જૂના લાકડા અને કાટમાળને ફરીથી વપરાશમાં લઈને અનોખું ઘર ઊભું કર્યું છે. વલસાડના ફલધરા ગામે રહેતા દંપતીની આ પહેલની લોકો પ્રશંસા કરી રહ્યા છે. જૂના લાકડામાંથી બનેલું આ ઘર દંપતીની સાથે પક્ષીઓ, જંતુઓ માટે પણ આવાસ બની રહ્યું છે. મકાનની ફરતી દિવાલમાં અબોલ પક્ષીઓના આશ્રય સ્થાન એવા પક્ષીમાળા, પક્ષીઓની તરસ છપાવવા આંગણામાં પાણીનો કુંડ, પતંગિયા, પક્ષીઓને આકર્ષતા ફળ અને ફૂલ ઝાડોનું પણ વાવેતર કરાયું છે. પર્યાવરણને નુકસાન ના પહોંચે એ હેતુથી અમે એક પણ ઝાડને કટ કર્યા વગર અમે અહીંયા 7000 સ્ક્વેર ફૂટમાં અમે આ ઘર બનાવ્યું છે. તો પણ અમે 2000થી વધારે અલગ અલગ જાતના ઝાડોનું વાવેતર કર્યું છે કે જેના પર પક્ષીઓ, કીટકો કે પતંગિયાઓ આકર્ષાઈ શકે, અને એ હેતુથી જ અમે આ ઘરનું નિર્માણ કર્યું. વરસાદી પાણીના સંગ્રહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 7000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરને બનાવવા માટે એક પણ વૃક્ષ નથી કાપવામાં આવ્યું. સાથે જ તેમાં કુદરતી હવા ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. સૂર્યના પ્રથમ કિરણનું આગમન, ઘરમાં આવતી પવનની દિશા, બહારથી ગરમ અને અંદરથી ઠંડી રાખતી કેવિટી વોલ, હવાની અવરજવર માટે ક્રોસ વેન્ટિલેશન રખાયું છે. પર્યાવરણને નુકસાન ન થાય એના માટે ડૉક્ટર સાહેબે કાટમાળનો વધારે પડતો ઉપયોગ કર્યો છે. એમાં નવું ઝાડ કાપીને એમણે એક બી લાકડું વાપર્યું નથી. એ અંદાજિત આમ એ લાકડા છે ને વિયારાથી સોનગઢ વિયારાથી લીધા છે 4-5 ઘરો, ને એક કપરાડામાંથી લીધું છે, ને એક આમ બાજુના ગામમાં વાકલમાંથી લીધું છે. એ આ કાટમાળ લીધો ને અંદાજિત આમ કામકાજ કરતાં 2 વર્ષ થયા છે. લાકડાને નુકસાન ન થાય એના માટે લાકડાને વ્યવસ્થિત રીતે કટિંગ કરીને મૂક્યા છે. પક્ષીઓ માટે કમળ સાથે પાણીનો નાનો કુંડ બનાવાયો છે. આ સાથે દંપતીએ મકાનમાં જેટલા લાકડાનો ઉપયોગ થયો એટલા જ વૃક્ષ વાવ્યા છે અને તેનો ઉછેર કરવામાં આવ્યો. તબીબ દંપતીનું ઇકો અને નેચર ફ્રેન્ડલી ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.